મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા। આજનું જે ખાતરીદાયક વચન છે, પ્રકટીકરણનું પુસ્તક 4થો અધ્યાય ને 1લું વચન। સંત યોહાનને પાત્મસ બેટ પર થયેલા દર્શનોનો એક ભાગ છે। 1-3 અધ્યાય, પ્રકટીકરણના પુસ્તકના 1-3 અધ્યાયમાં 7 મંડળીઓને સંબોધીને લખેલા પત્રોની વાત, 7 મંડળને આપેલો બોધ, 7 મંડળને માટે કહેલી શિખામણો, સજા, ઉત્તેજન અને ઇનામની વાત છે। 4થા અધ્યાયની અંદર હવે બધું પૂર્ણ થયા પછી પ્રભુ યોહાનને સંદર્શન આપીને કહે છે, અહીં ઉપર આવ, હવે જે થવાનું છે તે હું તને દેખાડીશ। એટલે કે હવે પછી જે બાબતો બનવાની છે એ બાબતો દર્શનમાં હું તને આપવા માગું છું। એટલાને માટે સંત યોહાન તેમના સંદર્શનમાં સ્વર્ગીય રસ્તો ખુલ્લો થયેલો જુએ છે। પ્રભુએ ઉપર આવવાનું આમંત્રણ આપ્યું, એટલે કે સ્વર્ગનો દ્વાર ખોલવામાં આવ્યું અને ત્યાં ઈસુના આમંત્રણનો અવાજ સાંભળે છે। સ્વર્ગીય દ્વાર જુએ છે, સ્વર્ગનો દ્વાર ખોલેલું જુએ છે। સ્વર્ગના દ્વારે બેઠેલા પ્રભુ સંત યોહાનને કહે છે કે હવે તું ઉપર આવ અને જે વાતો થવાની છે એ હું તને હવે કહી બતાવીશ। અત્યાર સુધી પૃથ્વી પર તને દર્શન આપીને આ બધું મેં જણાવ્યું, પણ હવે પછી જે બનાવો બનવાના છે એ સ્વર્ગીય દ્વારે રહીને હું તને બતાવીશ, કે હું તને કહીશ। અને એટલા માટે તારે ઉપર આવવું પડશે, એટલે કે પ્રભુની સંગતમાં આવવું પડશે। અહીં ઉપર આવ અને હવે પછી પૃથ્વી પર જે થવાનું છે તેની ભવિષ્યવાણીઓ અને તેની ઘટનાક્રમ અનુક્રમે હું તને બતાવીશ। અને આ મંત્રણ છે એ સંત યોહાનને માટે પ્રભુએ સંદર્શનમાં આપેલી વાત છે। આકાશનું દ્વાર ખુલ્લું છે, દૈવી રહસ્યનું આમંત્રણ છે। હવે પછી પ્રભુ જે બાબતો કરવાના છે એનું દૈવી રહસ્ય અને એનું આમંત્રણ જાણે કે અહીંયા પ્રભુ આપે છે। આકાશનું રાજ્યસન બતાવવામાં આવેલું છે અને પૃથ્વી પર બનવાના બનાવોની વાત, અને બેની વચ્ચે પ્રભુ અને યોહાન છે। અને યોહાનને દર્શન આપીને પ્રભુ બતાવે છે કે પૃથ્વી પર જે બનાવો બનવાના છે તેના રહસ્યમય ચિત્રો, ઘટનાક્રમ અનુક્રમે આ પ્રમાણે થશે। દુઃખ અને અંતિમ વિજયની વાત છે। હવે પછીની જે વેદનાઓ, દુઃખ અને જે ઘટનાક્રમ છે, અને હવે પછી જે બાબતો બનવાની છે અંતિમ વિજયની વાત છે, અને અનુક્રમે એ ઘટનાક્રમો પ્રભુ બતાવવા માંગે છે। એટલા માટે આમંત્રણ આપે છે કે અહીં ઉપર આવ અને હવે પછી જે થવાનું છે તે હું તને દેખાડીશ। ઈશ્વરની હાજરી સુધી પહોંચવાનું આમંત્રણ છે। દુનિયાવી બાબતોને દૂર કરીને સ્વર્ગીય માર્ગ તરફનો દ્રષ્ટિકોણ, એટલે કે સંત યોહાન પાત્મસ બેટ પર હતા અને હવે ત્યાંથી સ્વર્ગીય માર્ગમાં લઈ જવા માટે પ્રભુ આમંત્રણ આપે છે। અને એ સ્વર્ગીય માર્ગમાં જવા માટે ઉઘાડેલું દ્વાર, સ્વર્ગનો દ્વાર કે દરવાજો ખુલ્લો છે। ઈશ્વરની યોજના અને ન્યાય માટેનું દ્વાર છે। આ દ્વાર એવું છે, એ આમંત્રણ એવું છે, ઈશ્વર એની યોજના બતાવે છે, ઈશ્વર એના ઈરાદાઓ બતાવે છે, અને ઈશ્વરનો ન્યાયકાળ હવે નજીક છે, પૃથ્વી પર આવશે એ બતાવવા માટે સ્વર્ગમાં જવાનું આમંત્રણ। અહીં ઉપર આવ, પૃથ્વી પર જે બાબતો, અંતિમ બાબતો બનવાની છે એ હું તને જણાવીશ। એટલા માટે પ્રકટીકરણના પુસ્તકમાં જે અંતિમ બાબતો બનવાની છે એના રહસ્ય બધા જ સંત યોહાનને બતાવવામાં આવેલા છે। આમીન, પ્રાર્થના કરી। પ્રભુ, આજે સવારે તમારા ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર। વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો। સંત યોહાનને થયેલા દર્શનો સમજવા અમારી મદદને સહાય કરો। પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થીએ છો, સાંભળો ને માન્ય કરો। આમીન। ગોડ બ્લેસ યુ।